નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે। ચાલો આજે એક વાર્તા સાંભળીએ। સવારના પહેલા કિરણો હજુ ધરતીને સ્પર્શી જ રહ્યા હતા। ખેતરોમાં ઝાકળના ટીપા મોતીની જેમ ચમકતા હતા। વૃક્ષો પર પક્ષીઓનો કલરવ આખા ગામમાં એક નવી સવારનો સંદેશ આપી રહ્યો હતો। ગામના લોકો પોતાના કામમાં લાગી ગયા હતા। કોઈ ખેતર તરફ જઈ રહ્યું હતું તો કોઈ પશુઓને ઘાસ નાખી રહ્યું હતું। તે ગામની સેંકડો કિલોમીટર દૂર મુંબઈ શહેરના એક આલીશાન બંગલામાં પણ સવાર પડી ગઈ હતી। પણ એ ઘરની સૌથી મોટી ખાસિયત તેની દોલત નહોતી, પરંતુ ત્યાં રહેતા લોકોના સંસ્કારો હતા। એ ઘરની એકમાત્ર દીકરી હતી આરાધ્યા મલ્હોત્રા, જે દેશના જાણીતા ઉદ્યોગપતિ રાજેશ મલ્હોત્રાની દીકરી હતી। રાજેશ મલ્હોત્રાનું નામ દેશ જ નહીં, વિદેશમાં પણ આદર સાથે લેવાતું હતું। તેમની ઘણી મોટી કંપનીઓ હતી, હજારો લોકો તેમની ત્યાં કામ કરતા હતા। પણ તેમણે પોતાની દીકરીને હંમેશા એક જ વાત શીખવી હતી કે માણસ પૈસાથી નહીં પણ પોતાના કર્મોથી મોટો બને છે। જો ભગવાને તને દોલત આપી છે તો તેનો સૌથી મોટો ઉપયોગ બીજાની મદદ કરવામાં કરવો જોઈએ। આરાધ્યાએ નાનપણથી જ આ શીખ્યું હતું। તેને મોંઘા કપડાં, મોટી ગાડીઓ અને દેખાડાનો ક્યારેય શોખ નહોતો। દર વર્ષે પોતાના જન્મદિવસ પર તે કોઈ ગરીબ વસ્તી કે ગામમાં જઈને લોકોની મદદ કરતી હતી। તે વર્ષે પણ તેનો જન્મદિવસ આવવાનો હતો। તે પોતાના રૂમમાં ગામોની રિપોર્ટ જોઈ રહી હતી, ત્યારે તેની માં સીમા રૂમમાં આવી। બેટા, આ વખતે ક્યાં જવાનું વિચાર્યું છે? આરાધ્યા મલકાઈ, માં, આ વખતે શહેરમાં નહીં, હું એવા ગામમાં જવા માંગુ છું જ્યાં લોકો ખરેખર મદદની રાહ જોઈ રહ્યા હોય। સીમાએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો, કહ્યું, તારા પપ્પાને તારા પર ખૂબ ગર્વ છે બેટા। ત્યારે જ રાજેશ મલ્હોત્રા રૂમમાં આવ્યા। તેમના ચહેરા પર થોડી ચિંતા હતી। કહ્યું, બેટા, મારે આજે રાત્રે લંડન જવું પડશે। ખૂબ મોટી બિઝનેસ ડીલ છે, કદાચ 2-3 અઠવાડિયા લાગી જશે। આરાધ્યા મલકાઈ, પાપા, કામ પહેલા છે, તમે નિશ્ચિત થઈને જાઓ। રાજેશે દીકરીને ગળે લગાવી લીધી। પોતાનું ધ્યાન રાખજે અને હંમેશાની જેમ પોતાની ઓળખ કોઈને કહેતી નહીં। લોકોએ તને તારા નામથી નહીં પણ તારા વ્યવહારથી ઓળખવી જોઈએ। આરાધ્યાએ માથું હલાવ્યું। તે જ સાંજે રાજેશ મલ્હોત્રા વિદેશ જવા રવાના થઈ ગયા। તેમને શું ખબર હતી કે તેમની ગેરહાજરી તેમની દીકરીની જિંદગી હંમેશા માટે બદલી નાખવાની છે। 2 દિવસ પછી એક સફેદ રંગની સાદી કાર એક નાના ગામની બહાર આવીને ઊભી રહી। કારમાંથી સાદો સુતરાઉ ડ્રેસ પહેરેલી એક યુવતી ઉતરી। માથા પર દુપટ્ટો, ચહેરા પર સ્મિત અને આંખોમાં સેવા કરવાનો ભાવ। એ હતી આરાધ્યા। તેની સાથે NGOના 2 કર્મચારીઓ હતા। ગામના લોકોએ તેને સામાન્ય સામાજિક કાર્યકર્તા સમજી કોઈને અંદાજો પણ નહોતો કે તે કરોડોની માલકીન છે। આરાધ્યાએ સૌથી પહેલા ગામની પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કર્યું। તૂટેલી છત, બારીઓ વગરના રૂમ, બાળકો જમીન પર બેસીને ભણી રહ્યા હતા। એક બાળક ચંપલ વગર શાળાએ આવ્યો હતો। આરાધ્યાની આંખો ભરાઈ આવી। તેણે તે બાળકને પૂછ્યું, બેટા, ચંપલ કેમ નથી પહેર્યા? બાળકે માસુમિયતથી કહ્યું, દીદી, મારી પાસે નથી। આરાધ્યા થોડી ક્ષણો સુધી ચૂપ રહી। તેણે પોતાના કર્મચારીને ધીમેથી કહ્યું, આજ સાંજ સુધી આખી શાળાના દરેક બાળક માટે બૂટ, બેગ અને પુસ્તકો પહોંચી જવા જોઈએ, પણ કોઈને મારું નામ કહેતા નહીં। કર્મચારી મલકાઈ ગયો। એ જ ગામમાં તે દિવસે એક બીજો મહેમાન આવ્યો હતો। તેનું નામ હતું વિક્રમ। તે શહેરમાં એન્જિનિયર હતો। ઘણા મહિનાઓ પછી પોતાના દાદાજી રામનાથસિંહને મળવા ગામ આવ્યો હતો। રામનાથસિંહ ગામના સૌથી સન્માનિત વડીલ હતા। દરેક વિવાદ તેમના દરવાજે આવીને પૂરો થતો। જેવો વિક્રમ ઘરે પહોંચ્યો, દાદાજીએ તેને ગળે લગાવી લીધો। આવી ગયો મારો શેર? વિક્રમ હસી પડ્યો। હા દાદાજી, તમારી યાદ ખેંચી આવી। દાદાજી મલકાયા, સારું થયું આવી ગયો। ગામ બદલાઈ રહ્યું છે, પણ હજુ ઘણું બદલાવાનું બાકી છે। બપોરનો સમય હતો। ગામની બહાર એક તળાવ પાસે ઘણા બાળકો રમી રહ્યા હતા। અચાનક એક નાનું બાળક લપસીને ઊંડા પાણીમાં પડી ગયું। બાળકો બૂમો પાડવા લાગ્યા, બચાવો, બચાવો। ચારે બાજુ અફરાતફરી મચી ગઈ, પણ કોઈ પાણીમાં ઉતરવાની હિંમત કરી શકતું નહોતું। ત્યારે જ ભીડને ચીરતી આરાધ્યા તોડી। તેણે એક પળ પણ ગુમાવ્યા વગર દુપટ્ટો ઉતાર્યો અને સીધી તળાવમાં છલાંગ લગાવી દીધી। ગામના લોકો દંગ રહી ગયા। થોડી ક્ષણો પછી તે બાળકને પોતાના હાથમાં લઈને બહાર આવી। બાળક બેહોશ હતું। આરાધ્યાએ તરત જ તેને CPR આપવાનું શરૂ કર્યું। થોડી સેકન્ડો પછી બાળકે પાણી ઉલટી કર્યું અને જોર જોરથી રડવા લાગ્યું। બાળકની માં દોડતી આવી અને આરાધ્યાના પગમાં પડી ગઈ। દીકરી,
તે મારું સંસાર બચાવી લીધું. આરાધ્યાએ તેને તરત ઉઠાવી અને કહ્યું, માં પગ ન અડશો. બાળકની સ્થિતિ જ સૌથી મોટો આશીર્વાદ છે. આ બધું થોડે દૂર ઉભેલા વિક્રમ જોઈ રહ્યો હતો. તેણે પહેલીવાર કોઈ છોકરીને પોતાના જીવની પરવા કર્યા વગર કોઈ અજાણ્યા બાળક માટે લડતા જોઈ હતી. તેની નજર આરાધ્યાના ચહેરા પર ટકી ગઈ. તે ધીમેથી બબડ્યો, આટલી સાદગી અને આટલું મોટું દિલ. દાદાજીએ તેની તરફ જોયું અને મલકાયા. શું થયું? વિક્રમે નજર નીચે કરી લીધી. કંઈ નહીં, પણ દાદાજી તેની આંખો વાંચી ચૂક્યા હતા. સાંજે ગામના મંદિરમાં ભજન ચાલી રહ્યું હતું. આરાધ્યા પણ ત્યાં પહોંચી. તે જ સમયે મંદિરના પગથિયા પર બેઠેલી એક વૃદ્ધા ચક્કર આવીને પડી ગઈ. લોકો દૂર ઊભા જોઈ રહ્યા. આરાધ્યા તરત જ તેની પાસે પહોંચી. પોતાના દુપટ્ટાનું ઓસીકું બનાવીને તેમનું માથું ખોળામાં રાખ્યું. તેમને પાણી પીવડાવ્યું. પછી પોતાની કારમાં હોસ્પિટલ લઈ ગઈ. વિક્રમ પણ પાછળ પહોંચ્યો. ડોક્ટરે તપાસ કર્યા પછી કહ્યું, જો 10 મિનિટ વધુ મોડું થયું હોત તો તેમનો જીવ બચાવવો મુશ્કેલ હતો. વૃદ્ધાએ ધ્રુજતા હાથે આરાધ્યાનો ચહેરો સ્પર્શ્યો અને કહ્યું, દીકરી, ભગવાન તને હંમેશા ખુશ રાખે. આરાધ્યાની આંખો ભીની થઈ ગઈ. તેને પોતાની દાદી યાદ આવી, જે હવે આ દુનિયામાં નથી. રાત્રે દાદાજી આંગણામાં ખાટલા પર બેઠા હતા. વિક્રમ તેમની પાસે આવીને બેસી ગયો. દાદાજીએ મલકાતા પૂછ્યું, બેટા, આજે આખો દિવસ તારું ધ્યાન ક્યાંક બીજે હતું. વિક્રમ હળવું મલકાયો. દાદાજી, આજે પહેલીવાર કોઈ માણસને આટલો સારો જોયો. દાદાજી બોલ્યા, જે છોકરીની વાત કરી રહ્યો છે તેનું નામ આરાધ્યા છે. ગામમાં લોકોની મદદ કરવા આવી છે. વિક્રમે આશ્ચર્યથી પૂછ્યું, તમે તેને ઓળખો છો? દાદાજીએ કહ્યું, બસ એટલું જાણું છું કે તેના સંસ્કાર ખૂબ મોટા છે. બાકી તેણે ક્યારેય પોતાના વિશે કંઈ કહ્યું નથી. વિક્રમે આકાશ તરફ જોયું. તારાઓથી ભરેલું આકાશ જોયું. જાણે તેના દિલના નવા અહેસાસનો સાક્ષી બની ગયું હોય. તેણે પોતે પણ સમજાતું નહોતું કે આ ફક્ત સન્માન છે કે બીજું કંઈ. બીજી તરફ પોતાના નાના રૂમમાં બેઠેલી આરાધ્યા ગામના બાળકોની યાદી બનાવી રહી હતી. તે નક્કી કરી ચૂકી હતી કે ગામના દરેક બાળકને ભણાવવાનો પૂરો હક મળશે. તેને જરા પણ અંદાજો નહોતો કે એ જ ગામમાં તેની જિંદગીનો સૌથી મોટો નિર્ણય તેની રાહ જોઈ રહ્યો છે. અને બીજી તરફ સેંકડો માઇલ દૂર લંડનમાં રાજસ મલ્હોત્રાની ફ્લાઇટ ઉતરી ચૂકી હતી. એરપોર્ટથી નીકળતા જ તેમને એક જરૂરી મીટિંગ માટે સીધા હોટલ લઈ જવામાં આવ્યા. તેમને ખબર નહોતી કે આગામી થોડા દિવસોમાં એવી ઘટનાઓ બનવાની છે જેનાથી તેમની દીકરીની આખી જિંદગી બદલાઈ જવાની છે. બીજી સવારે આરાધ્યા હંમેશાની જેમ વહેલી ઉઠી. તેણે ગામની મહિલાઓ સાથે કૂવામાંથી પાણી ભર્યું. કોઈએ પણ તને મહેમાનની જેમ ન જોઈ, કારણ કે તે પોતે પણ ક્યારેય આવો વ્યવહાર કરતી નહોતી. તે દરેક કામમાં ગામના લોકો સાથે હાથ મિલાવતી. એક વૃદ્ધ મહિલા મલકાઈને બોલી, દીકરી, શહેરની છોકરીઓ તો એક ડગલું પણ ચાલી શકતી નથી અને તું અમારી સાથે ઘડા ઉઠાવીને ચાલી રહી છે. આરાધ્યા હસી પડી. માં, પાણીનો ઘડો ઉઠાવવાથી કોઈ નાનું નથી થઈ જતું, પણ માણસને મહેનતની કિંમત સમજાય છે. આ વાત ત્યાં ઉભેલો વિક્રમ સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર અજાણતા સ્મિત આવી ગયું. તેને અનુભવાયું કે આ છોકરી બાકી બધા કરતા અલગ છે. તે દિવસે ગામમાં એક ઘટના બની જેણે આખા વાતાવરણને બદલી નાખ્યું. ગામના ગરીબ ખેડૂત ગંગારામની દીકરી રાધાના લગ્ન 2 દિવસ પછી હતા, પણ અચાનક છોકરાવાળાઓએ દહેજમાં મોટરસાયકલ અને 2 લાખ રૂપિયાની માંગ કરી દીધી. ગંગારામ રડતા રડતા પંચાયતની સામે હાથ જોડી રહ્યો હતો. ભાઈઓ, મારું તો ખેતર પણ ગીરવે છે. હું આટલા પૈસા ક્યાંથી લાવું? છોકરાવાળાએ બેરહેમીથી કહ્યું. દહેજ નહીં તો લગ્ન પણ નહીં. આખું ગામ શાંત હતું. ગંગારામની દીકરી રડતા રડતા બેહોશ થઈ ગઈ. આરાધ્યાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ત્યાં કંઈ ન કહ્યું, પણ રાત્રે તેણે પોતાના એનજીઓના સાથીને બોલાવ્યો. કાલે સવાર થતા પહેલા ગંગારામના ઘરે લગ્નનો બધો સામાન, કપડાં અને જેટલો ખર્ચ લાગે બધું પહોંચાડી દો. એક સાથીએ પૂછ્યું, મેડમ, તમારું નામ જણાવી દઈએ? આરાધ્યાએ તરત ના પાડી, નહીં. જો મદદના બદલે નામ જોઈએ તો તે મદદ નહીં, સોદો કહેવાય છે. બીજી સવારે આખું ગામ હેરાન હતું. ગંગારામના ઘરે નવા વાસણ, રાશન, કપડાં, ફર્નિચર અને લગ્નનો આખો સામાન રાખેલો હતો. સાથે એક ચિઠ્ઠી પણ. દીકરી બોજ નથી હતી. તેની વિદાય સન્માન સાથે થવી જોઈએ. આ એક શુભચિંતકની નાની ભેટ છે. ગંગારામ રડતા રડતા આકાશ તરફ જોવા લાગ્યો. હે ભગવાન, તે મારી સાંભળી લીધી. પણ વિક્રમ સમજી ગયો હતો કે આ કામ ભગવાને નહીં, આરાધ્યાએ કર્યું છે.
તેણે કંઈ ન કહ્યું. બસ ચૂપચાપ તેને દૂરથી જોતો રહ્યો. સાંજે દાદા રામનાથસિંહે વિક્રમને પૂછ્યું, શું વિચારે છે? વિક્રમ બોલ્યો, દાદાજી, કેટલાક લોકો નામ જણાવ્યા વગર પણ દુનિયા બદલી નાખે છે. દાદાજી મલકાયા, બેટા, એવા લોકો ભગવાનનું બીજું રૂપ હોય છે. 2 દિવસ પછી રાધાના લગ્ન હતા. આખા ગામમાં ખુશીનો માહોલ હતો. આરાધ્યા પણ બાકી મહિલાઓ સાથે મળીને મહેંદી લગાવી રહી હતી. એ જ સમયે વરરાજાના પિતા ફરીથી લાલચમાં આવી ગયા. તેમણે બધાની સામે કહ્યું, અમે તો કાર લેવાનું વિચારી રહ્યા હતા. આખું વાતાવરણ ફરીથી તણાવપૂર્ણ થઈ ગયું. આ વખતે આરાધ્યા આગળ વધી. તેણે શાંત અવાજમાં કહ્યું, જે ઘરનો પાયો લાલચ પર રાખાય છે ત્યાં દીકરી ક્યારેય ખુશ રહી શકતી નથી. પછી તેણે છોકરાને પૂછ્યું, જણાવો, તમે લગ્ન પોતાની ઈચ્છાથી કરી રહ્યા છો કે તમારા પિતાની લાલચથી? છોકરો માથું નીચું કરીને ઊભો રહ્યો. થોડી ક્ષણો પછી તેણે બધાની સામે પોતાના પિતાનો હાથ પકડી લીધો. પિતાજી, જો આજે તમે દહેજની વાત કરી તો હું આ લગ્ન નહીં કરું. આખું ગામ તાળીઓથી ગુંજી ઉઠ્યું. વરરાજાના પિતાને પોતાની ભૂલ માનવી પડી. રાધાના લગ્ન સન્માન સાથે સંપન્ન થયા. ગંગારામ રડતા રડતા આરાધ્યાના માથા પર હાથ મૂક્યો. દીકરી, ભગવાન તને હંમેશા ખુશ રાખે. આરાધ્યાની આંખો પણ ભરાઈ આવી. તે જ રાત્રે તેજ વરસાદ શરૂ થયો. વીજળી સતત ચમકી રહી હતી. ગામની કિનારે બનેલા કેટલાક કાચા ઘરોમાં પાણી ભરાવા લાગ્યું. અચાનક એક મહિલા બૂમો પાડતી દોડી આવી, બચાવો, બચાવો, મારું બાળક અંદર ફસાઈ ગયું છે. લોકો ડરના કારણે આગળ વધતા નહોતા. આરાધ્યા વિચાર્યા વગર દોડી પડી. વિક્રમ પણ તેની પાછળ ભાગ્યો. ઘરની અડધી દિવાલ પડી ગઈ હતી. અંદરથી બાળકના રડવાનો અવાજ આવતો હતો. વિક્રમે તૂટેલા લાકડા દૂર કર્યા. આરાધ્યા ઘૂંટણીએ થઈને અંદર ઘૂસી. ત્યારે જ છતનો એક ભાગ પડવા લાગ્યો. વિક્રમ બૂમો પાડી ઉઠ્યો, આરાધ્યા, બહાર આવ! પણ તેને બાળકને પહેલા પોતાના હાથમાં ઉઠાવ્યું. બીજી જ પડે વિક્રમે તેનો હાથ પકડીને બંનેને બહાર ખેંચી લીધા. થોડી સેકન્ડો પછી આખી દિવાલ ધડાકા સાથે પડી ગઈ. જો એક પળ પણ મોડું થયું હોત તો બંને દબાઈ જાત. મહિલા પોતાના બાળકને છાતીએ લગાવીને જોર જોરથી રડવા લાગી. દીકરી, આજે તે મારું સંસાર બીજી વાર બચાવી લીધું. વરસાદ રોકાયા પછી બંને મંદિરના પગથિયા પર બેઠા હતા. ચારે બાજુ માટીની પણ સુગંધ ફેલાયેલી હતી. થોડી વાર બંને ચૂપ રહ્યા પછી વિક્રમ બોલ્યો, તને પોતાના જીવની જરા પણ પરવા નથી? આરાધ્યા મલકાઈ, જો મારા કારણે કોઈ માની ગોદ સૂની થતા બચી જાય તો મને કોઈ ડરની પરવા નથી. વિક્રમ તેની તરફ જોતો જ રહી ગયો. તેણે પહેલી વાર અનુભવ્યું કે તેને આરાધ્યાના સ્મિત કરતા તેની વિચારધારા સાથે પ્રેમ થવા લાગ્યો છે. બીજા દિવસે દાદાજી ખેતર જોવા નીકળ્યા. અચાનક ચાલતા ચાલતા તેમનો પગ લપસી ગયો અને તે પડી ગયા. ગામના લોકો તેમને ઉઠાવીને ઘરે લાવ્યા. આરાધ્યાને ખબર પડી તો તે તરત પહોંચી ગઈ. ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું, ઉંમર વધારે છે, તેમણે પૂરો આરામ જોઈએ. તે રાત્રે આરાધ્યાએ દાદાજીને દવા આપી, સમયસર જમાડ્યા અને તેમના પગની માલિશ કરતી રહી. દાદાજી તેની તરફ જોતા રહ્યા અને ધીમેથી બોલ્યા, દીકરી? આરાધ્યા મલકાઈ, જી દાદાજી, જો ભગવાને મને એક પોતરી આપી હોત તો કદાચ બિલકુલ તારા જેવી હોત. આરાધ્યાની આંખો ભરાઈ આવી. તેણે ઝૂકીને તેમના પગ સ્પર્શ્યા. આજથી હું તમારી પોતરી છું દાદાજી. દાદાજીએ તેના માથા પર હાથ મૂક્યો. પણ દરવાજે ઉભેલો વિક્રમ આ બધું જોઈ રહ્યો હતો. તેના મનમાં પહેલીવાર એક સપનું જન્મ લઈ ચૂક્યું હતું. તે ઈચ્છતો હતો કે આ છોકરી હંમેશા આ ઘરમાં રહે. તેને ખબર નહોતી કે આવનારા દિવસોમાં આ સપનું તેની સૌથી મોટી કસોટી બનવાનું છે. અને તે જ સમયે હજારો કિલોમીટર દૂર લંડનમાં રાજેશ મલ્હોત્રા એક ખૂબ મોટી આંતરરાષ્ટ્રીય બિઝનેસ મીટિંગમાં હતા. મીટિંગ પૂરી થતાં જ તેમના એક વિદેશી પાર્ટનરે કહ્યું, મિસ્ટર મલ્હોત્રા, આગામી 10 દિવસ સુધી આપણે સતત તમારી સાથે રહેવું પડશે. રાજેશે પોતાની દીકરીને ફોન લગાવ્યો પણ નેટવર્કની સમસ્યાને કારણે તે સમયે કોલ ન લાગી શક્યો. તેમણે વિચાર્યું, મીટિંગ પૂરી થતાં જ વાત કરી લઈશ. તેમને શું ખબર હતી કે કિસ્મત તેમની દીકરી માટે બિલકુલ અલગ કહાની લખી ચૂકી છે. દાદાજીની તબિયત હવે પહેલા કરતા સારી હતી. સવારના હળવા તડકા આંગણામાં ફેલાયેલા હતા. દાદાજી ખાટલા પર બેસીને ચા પી રહ્યા હતા. સામે આરાધ્યા તુલસીના છોડમાં પાણી આપી રહી હતી. તે દરરોજની જેમ સાદા સુતરાઉ કપડામાં હતી. ચહેરા પર એ જ સાદગી, એ જ સ્મિત હતું. દાદાજી તેને જોઈ રહ્યા હતા અને મનમાં જ વિચારવા લાગ્યા, ભગવાન, જો એવી દીકરી દરેક ઘરમાં થઈ જાય તો કોઈ ઘરમાં ક્યારેય કલેશ ન થાય. તે જ સમયે વિક્રમ પણ બહાર આવ્યો. દાદાજીએ મલકાઈને કહ્યું, અરે બેટા,
જરા અહીં બેસ, મારે તને બંનેને એક વાત કરવી છે. બંને પાસે આવીને બેસી ગયા. થોડીક ક્ષણો સુધી દાદાજી ચૂપ રહ્યા, પછી બોલ્યા, મેં મારી જિંદગીમાં ઘણા લોકો જોયા છે. કોઈની ઓળખ તેના કપડાથી નથી હોતી, પણ તેના સંસ્કારોથી હોય છે. તેમણે આરાધ્યાની તરફ જોયું. દીકરી, શું તારા માતા પિતાએ તારા લગ્ન વિશે કંઈ વિચાર્યું છે? આરાધ્યા એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ. તેને પોતાના પિતાની વાત યાદ આવી. પોતાની ઓળખ ક્યારેય કોઈ સંબંધનો પાયો ન બનવા દેવી. તેણે ધીમા અવાજમાં કહ્યું, દાદાજી, મારા પપ્પા હંમેશા કહે છે કે જે ઘરમાં મને મારા સંસ્કારો માટે સ્વીકારવામાં આવે ત્યાં જ મારું ઘર હોવું જોઈએ. દાદાજી મલકાઈ ગયા. તેમણે વિક્રમની તરફ જોયું. અને તું શું વિચારે છે? વિક્રમના ચહેરા પર હળવી શરમ આવી ગઈ. તેણે પહેલીવાર ખચકાટ વગર કહ્યું, દાદાજી, જો આરાધ્યા જેવી છોકરી મારી જીવન સંગીની બને તો આનાથી મોટી ખુશી મારા માટે કોઈ હોઈ જ ન શકે. આરાધ્યાએ પહેલીવાર વિક્રમની આંખોમાં સીધું જોયું. બંનેની નજર મળી. થોડી ક્ષણો માટે જાણે સમય થંભી ગયો. તે સાંજે આરાધ્યા ગામની બહાર જવા જૂના વડના ઝાડ નીચે બેઠી હતી. વિક્રમ ધીરે ધીરે તેની પાસે ગયો. શું હું અહીં બેસી શકું? આરાધ્યા મલકાઈ. આ જગ્યા મારી થોડી છે. બંને સાથે બેસી ગયા. થોડી વાર સુધી ફક્ત પવનનો અવાજ સંભળાતો રહ્યો. પછી વિક્રમ બોલ્યો, શું તને ક્યારેય એવું લાગ્યું છે કે કેટલાક લોકો ખૂબ ઓછા સમયમાં પોતાના લાગવા માંડે છે? આરાધ્યા મલકાઈ, પણ જવાબ ન આપ્યો. વિક્રમે હિંમત ભેગી કરી, આરાધ્યા, મને નથી ખબર આ પ્રેમ છે કે નહીં, પણ જ્યારે તું મલકાય છે તો મને લાગે છે કે આખો દિવસ સારો જશે, અને જ્યારે તું ઉદાસ હોય છે તો મને પણ બેચેની થવા લાગે છે. આરાધ્યાની પાંપણ પર હળવી ભીનાશ ઉતરી આવી. તેણે ધીરેથી કહ્યું, વિક્રમ, મને પણ તારી સાથે શાંતિ મળે છે, પણ શું? મારી જિંદગીમાં કેટલીક એવી વાતો છે જે અત્યારે હું કોઈને કહી શકતી નથી. વિક્રમે પૂછ્યા વગર કહ્યું, જ્યારે તને યોગ્ય લાગે ત્યારે તું જણાવી દેજે. હું તારા ભરોસાની રાહ જોઈ શકું છું. આ સાંભળી આરાધ્યાના મનનો બોજ થોડો હળવો થઈ ગયો. તે જ રાત્રે મુંબઈમાં સીમા મલ્હોત્રા પોતાની દીકરીને ફોન કરી રહી હોય છે, પણ ગામમાં નેટવર્ક ખૂબ નબળું હતું. કોલ ન લાગી શક્યો. સીમાએ ચિંતામાં કહ્યું, ખબર નહીં આરાધ્યા કેમ હશે. બીજી તરફ લંડનમાં રાજેશ મલ્હોત્રા સતત મીટિંગમાં વ્યસ્ત હતા. તેમણે પણ ઘણીવાર ફોન લગાવ્યો, પણ વાત ન થઈ શકી. કિસ્મત જાણી જોઈને પિતા અને દીકરી વચ્ચે અંતર વધારી રહી હતી. બીજા દિવસે ગામમાં મેળાનું આયોજન હતું. બાળકો હિંચકા પર રમી રહ્યા હતા. મહિલાઓ ગીત ગાઈ રહી હતી. વિક્રમે આરાધ્યાને કહ્યું, ચાલ તને ગામનો સૌથી સારો ગોળ ખવડાવું. બંને હસતા હસતા મેળામાં ફરવા લાગ્યા. ત્યારે જ એક નાની બાળકી રડતી મળી. માં તે ભીડમાં પોતાની માંથી વિખૂટી પડી ગઈ હતી. આરાધ્યા ઘૂંટણીએ બેઠી. ડર નહીં બેટા, આપણે તારી માને શોધી લઈશું. લગભગ અડધા કલાક સુધી બંને બાળકીને લઈને આખા મેળામાં ફરતા રહ્યા. છેવટે તેની માં મળી ગઈ. તે મહિલાએ રડતા રડતા આરાધ્યા અને વિક્રમના હાથ જોડ્યા. તમે બંનેએ મારી દીકરી પાછી અપાવી. આ દ્રશ્ય જોઈને ગામના લોકો કહેવા લાગ્યા, ભગવાન આ બંનેની જોડી સલામત રાખે. બંને એકબીજાની તરફ જોઈને મલકાયા. સાંજે દાદાજીએ પંચાયતના કેટલાક વડીલોને ઘરે બોલાવ્યા. તેમણે સાફ સાફ કહ્યું, હું ઈચ્છું છું કે વિક્રમ અને આરાધ્યાના લગ્ન થઈ જાય. બધાએ ખુશી વ્યક્ત કરી, પણ ત્યારે જ આંગણાની બહારથી એક કડક અવાજ આવ્યો, આ લગ્ન ન થઈ શકે. બધાની નજર દરવાજા તરફ ગઈ. દરવાજે ઊભી હતી કમલાદેવી, વિક્રમની માં. તે ઘણા મહિનાઓ પછી શહેરથી ગામ પરત આવી હતી. ચહેરા પર અહંકાર સાફ દેખાતો હતો. જેવી તેમણે આરાધ્યાને જોઈ, માથાથી પગ સુધી તેને ધ્યાનથી જોયું. સાદા કપડા, પગમાં સસ્તા ચંપલ, હાથમાં કોઈ ઘરેણા નહીં. કમલાદેવીએ મનમાં નિર્ણય કરી લીધો, આ છોકરી કોઈ ગરીબ ઘરની છે. તેમણે તીખા અવાજમાં કહ્યું, બાપુજી, તમે મને પૂછ્યા વગર મારા દીકરાના લગ્ન નક્કી કરી દીધા. દાદાજી શાંત અવાજમાં બોલ્યા, કમલા, છોકરી ખૂબ સંસ્કારી છે. કમલાદેવી હસી પડી. સંસ્કારથી ઘર નથી ચાલતું બાપુજી, ઘર ચલાવવા માટે પૈસા જોઈએ. આંગણામાં સન્નાટો છવાઈ ગયો. તેમણે આરાધ્યાને પૂછ્યું, તારા પિતાજી શું કરે છે? આરાધ્યા થોડી ક્ષણો સુધી ચૂપ રહી. પછી બોલી, તે વેપાર કરે છે. કેટલો મોટો વેપાર છે? આરાધ્યા મલકાઈ, બસ ભગવાનની કૃપાથી અમારો ગુજારો સારી રીતે થઈ જાય છે. તેણે જાણી જોઈને સત્ય છુપાવી દીધું. કમલાદેવીએ ટોણો માર્યો, એટલે કોઈ ખૂબ મોટું ઘર નથી? વિક્રમથી આ બધું સહન ન થયું. તેણે કહ્યું, માં, માણસની કિંમત તેના ઘર કે પૈસાથી નથી હોતી. કમલાદેવીએ દીકરાને ઘર ઘૂરીને જોયો. તું ચૂપ રહે,
અત્યારે તને દુનિયાદારીની સમજ નથી. દાદાજીએ સખત અવાજમાં કહ્યું. કમલા, મેં આખી જિંદગી લોકોને ઓળખ્યા છે. આ છોકરી આ ઘરની ઇજ્જત વધારશે. કમલા દેવી તો ચૂપ થઈ ગઈ, પણ તેમના મનમાં શંકા અને અહંકાર બંને જન્મ લઈ ચૂક્યા હતા. તે રાત્રે આરાધ્યા એકલી મંદિરે ગઈ. દીવો પ્રગટાવી ભગવાનની સામે બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. હે ભગવાન, જો મારી ઓળખ પહેલા જ સામે આવી ગઈ તો લોકો મારાથી નહીં પણ મારા પૈસાથી સંબંધ જોડશે. મને એવો સંબંધ નથી જોઈતો. એ જ સમયે તેના પપ્પાનો ફોન આવ્યો. આરાધ્યાએ તેમને આખી વાત જણાવી કે તેની સાથે શું શું થયું. તેના પપ્પાએ કહ્યું, શું વિક્રમ તને પસંદ છે? આરાધ્યા બોલી, હા પપ્પા, વિક્રમ ખૂબ સારો છોકરો છે અને હું તેના પ્રેમમાં પણ પડી ગઈ છું. તેના પપ્પાએ કહ્યું, બેટા, તારી ખુશીમાં જ અમારી ખુશી છે. તું ખુશીથી લગ્ન કરી લે. આગળ જે થશે તે હું જોઈ લઈશ અને તું ચિંતા ન કરીશ. તારે માને પણ હું બધું જણાવી દઈશ. ત્યાં નેટવર્કની સમસ્યા છે, હું સમજી શકું છું. તે તો આપણી ખુશનસીબી છે કે તું ગામની બહાર નીકળી એટલે નેટવર્ક પણ મળી ગયું. નહીંતર અમને તો કંઈ ખબર જ ન પડત કે ત્યાં શું થઈ રહ્યું છે. આરાધ્યાએ ઠીક છે કહીને ફોન મૂકી દીધો. એ જ સમયે દાદાજીનો અવાજ આવ્યો. દીકરી. આરાધ્યાએ આંસુ લૂછી લીધા. દાદાજી તેની પાસે આવીને બોલ્યા, તું કઈ છુપાવી રહી છે દીકરી? પણ હું પૂછીશ નહીં, કારણ કે મને તારા સંસ્કારો પર ભરોસો છે. આરાધ્યા ફરી જોરથી રડવા લાગી. તેણે દાદાજીના પગ પકડી લીધા. દાદાજી, એક દિવસ હું તમને બધું સાચું કહી દઈશ, પણ આજે નહીં. દાદાજીએ તેના માથા પર હાથ રાખ્યો. તે દિવસે તારું મન થાય તે દિવસે જણાવી દેજે. દૂર ઉભેલો વિક્રમ આ બધું જોઈ રહ્યો હતો. તેને એટલું સમજાઈ ગયું હતું કે આરાધ્યાના જીવનમાં કોઈ મોટું રહસ્ય છે, પણ તેનો વિશ્વાસ પ્રેમ કરતા પણ મોટો હતો. તેણે મનમાં નક્કી કર્યું, ભલે ગમે તે સત્ય હોય, હું આરાધ્યાનો સાથ ક્યારેય નહીં છોડું. તેને શું ખબર હતી કે આવનારા દિવસોમાં તેની આ કસમની સૌથી મોટી કઠિન પરીક્ષા થવાની છે. બીજા દિવસે સવારે મંદિરની ઘંટડીઓ વાગી રહી હતી. સૂર્યના પહેલા કિરણો ગામના રસ્તાઓ પર ફેલાઈ ચૂક્યા હતા, પણ રામનાથસિંહના ઘરનું વાતાવરણ બિલકુલ શાંત હતું. કમલાદેવી આખી રાત સૂઈ નહોતા શક્યા. તેમના મનમાં એક જ વાત ફરી રહી હતી, મારો દીકરો ભણેલો એન્જિનિયર છે, તેના લગ્ન કોઈ મોટા ઘરની છોકરી સાથે થવા જોઈએ. આ સાદી છોકરી આપણા ઘરની વહુ કેવી રીતે બની શકે? સવાર થતાં જ તેમણે પોતાના ભાઈ મહેશને શહેરમાં ફોન લગાડ્યો. ભૈયા, એ શેઠ ધનરાજની દીકરીનું સગપણ હજુ સુધી નક્કી થયું છે કે નહીં? મહેશ હસતા હસતા બોલ્યો, નહીં બહેન. કેમ? કમલાદેવીની આંખોમાં લાલચ ચમકી ઉઠી. જો સગપણ આપણા દીકરા વિક્રમ સાથે થઈ જાય તો આપણા દિવસો બદલાઈ જશે. કરોડોની સંપત્તિ છે તેમની પાસે. તેમને જરા પણ અંદાજો નહોતો કે જે છોકરીને તે ઠુકરાવવાનું વિચારી રહી હતી તે ધનરાજના ઘર કરતા પણ અનેક ગણી વધુ સંપત્તિ ધરાવતા ઘરની દીકરી હતી. બીજી તરફ આરાધ્યા હંમેશાની જેમ ગામની શાળાએ પહોંચી. બાળકો તેને જોતા જ દોડી પડ્યા. દીદી, દીદી જુઓ, નવા બૂટ. દીદી, હવે આપણી પાસે નવી ચોપડીઓ પણ છે. બાળકોની ખુશી જોઈને તેની આંખો ચમકી ઉઠી. ત્યારે જ તેણે જોયું કે એક બાળક ચૂપચાપ ખૂણામાં બેઠું રડતું હતું. તેનું નામ હતું મોહન. આરાધ્યા તેની પાસે બેસી ગઈ. શું થયું બેટા? મોહન ડુસકા ભરતા બોલ્યો, દીદી, હું હવે શાળાએ નહીં આવી શકું. કેમ? પિતાજી બીમાર છે. માં કહે છે કે હવે મારે ખેતરમાં કામ કરવું પડશે. આરાધ્યા થોડીક ક્ષણો સુધી ચૂપ રહી. તેણે તે જ સમયે નિર્ણય કરી લીધો. તે સીધી મોહનના ઘરે પહોંચી. ઘરની હાલત જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું. તૂટેલી છત, માટીની દિવાલો, એક ખાટલા પર બીમાર પિતા સૂતા હતા. આરાધ્યાએ ડોક્ટરને બોલાવ્યા, દવાઓ મંગાવી. પછી મોહનની માને કહ્યું, મોહન ભણવાનું છોડશે નહીં. તેના ભણવાનો પૂરો ખર્ચ હું ઉપાડીશ, પણ કોઈને મારું નામ કહેતા નહીં. મોહનની માં રડતા રડતા તેના પગ તરફ ઝૂકી, પણ આરાધ્યાએ તરત તેમને ગળે લગાવી લીધા. કહ્યું, માં દીકરાની સામે ક્યારેય માથું ન નમાવાય. દરવાજે ઉભેલો વિક્રમ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયો. તેને ખાતરી થઈ ગઈ કે ભગવાને તેના જીવનમાં કોઈ ફરિશ્તાને મોકલ્યો છે. એ જ સાંજે દાદાજીએ કમલા દેવીને બોલાવી. કમલા, મેં નિર્ણય કરી લીધો છે. કયો નિર્ણય? હું વિક્રમ અને આરાધ્યાના લગ્ન કરાવવા માંગુ છું. કમલાદેવીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. બાપુજી, તમે મારી વાત સાંભળ્યા વગર નિર્ણય કેવી રીતે લઈ શકો છો? દાદાજી શાંત રહ્યા. કારણ કે હું છોકરીના સંસ્કાર જોઈ ચૂક્યો છું. કમલાદેવીએ કટાક્ષથી કહ્યું, સંસ્કારથી લાઇટનું બિલ નથી ભરાતું બાપુજી. વિક્રમથી હવે રહેવાયું નહીં. માં,
તું વચ્ચે ના બોલ. જો એક છોકરી બીજા માટે પોતાનું બધું છોડી શકે તો તેનાથી મોટી દોલત બીજું શું હોય માં? કમલાદેવી ગુસ્સામાં બોલી. ઠીક છે, જો તમે બધાની આ જીદ છે તો લગ્ન કરી લો, પણ યાદ રાખજો પછી પસ્તાશો નહીં. તેમના અવાજમાં સહમતી કરતા પડકાર વધારે હતો. બીજા દિવસે વિક્રમે આરાધ્યાને ગામના જૂના વડના ઝાડ નીચે બોલાવી. તે થોડી વાર ચૂપ રહ્યો, પછી ખિસ્સામાંથી એક નાનો ડબ્બો કાઢ્યો. તેમાં હીરાની વીંટી નહોતી, માત્ર ચાંદીની એક સાદી વીંટી હતી. વિક્રમ મલકાયો. મારી પાસે તને આપવા માટે ખૂબ મોટી દોલત નથી, પણ એક વાયદો જરૂર છે. કેવો વાયદો? જિંદગીની દરેક મુશ્કેલીમાં તારો હાથ ક્યારેય નહીં છોડું. આરાધ્યાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કંઈ કહ્યા વગર પોતાનો હાથ આગળ વધારી દીધો. વિક્રમે તે સાદી વીંટી તેની આંગળીઓમાં પહેરાવી દીધી. આરાધ્યા બોલી, આ મારા માટે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે. બંને મલકાઈ રહ્યા હતા. દૂર ઉભેલા દાદાજી તેમને જોઈને મનમાં ભગવાનનો આભાર માની રહ્યા હતા. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ગામની સ્ત્રીઓ મંગળ ગીત ગાઈ રહી હતી. બાળકો ઘર સજાવવામાં લાગ્યા હતા. દરેક કોઈ ખૂબ ખુશ હતું, પણ કમલાદેવીનું મન હજુ પણ શાંત નહોતું. તેમણે જાણી જોઈને લગ્નનો દરેક ખર્ચ ખૂબ જ સાદો રાખ્યો. તેમણે ટોણો મારતા કહ્યું, ગરીબ ઘરની છોકરી છે, વધારે દેખાડાની શું જરૂર? આરાધ્યાએ મલકાઈને કહ્યું, માજી, લગ્ન બે દિલનું મિલન છે, પૈસાનું પ્રદર્શન નહીં. આ સાંભળી દાદાજી મલકાઈ ગયા, પણ કમલાદેવીનો અહંકાર અને વધી ગયો. લગ્નના દિવસે આખું ગામ મંદિરમાં એકઠું થયું હતું. ઢોલક વાગી રહી હતી. ફૂલોની સુગંધ આખા વાતાવરણમાં ફેલાયેલી હતી. આરાધ્યા લાલ રંગની સાદી સાડીમાં કોઈ દેવી જેવી લાગતી હતી. તેની પાસે ભારે ઘરેણા નહોતા, કારણ કે તે જાણી જોઈને પોતાની અસલી જિંદગી છુપાવેલી હતી. બીજી તરફ લંડનમાં રાજેશ મલ્હોત્રા એક મહત્વપૂર્ણ બેઠકમાં હતા. તેમણે ફરીથી દીકરીને ફોન કર્યો. ફરીથી નેટવર્ક ન મળ્યું. તેમણે સીમાને ફોન કર્યો. આરાધ્યા સાથે વાત થઈ? સીમાએ ચિંતાથી કહ્યું, નહીં, ઘણા દિવસથી વાત નથી થઈ રહી. રાજેશે લાંબો શ્વાસ લીધો. મીટિંગ પૂરી થતાં જ હું ભારત આવીશ. તેમણે ખબર નહોતી કે એ જ સમયે તેમની દીકરી 7 ફેરા લેવા જઈ રહી હતી. મંદિરમાં પંડિતજીએ મંત્ર વાંચવાનું શરૂ કર્યું. વિક્રમ અને આરાધ્યાએ એકબીજાનો હાથ પકડી લીધો. 7 ફેરા સાથે બંનેએ જિંદગીભર સાથે નિભાવવાની કસમ ખાધી. જ્યારે વિક્રમે આરાધ્યાની માંગમાં સિંદૂર ભર્યું, દાદાજીની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેમણે બંનેને ગળે લગાવી લીધા. આજે મારું ઘર પૂરું થયું. આખું ગામ તાળીઓથી ગુંજી ઉઠ્યું, પણ ભીડની પાછળ ઉભેલી કમલાદેવીના ચહેરા પર સ્મિત નહોતું. તેમણે ધીરેથી પોતાની જાતને કહ્યું, જોઈએ આ ખુશી કેટલા દિવસ સુધી ટકે છે. તેમની આંખોમાં એવો ભાવ હતો જાણે તે મનમાં કોઈ આવનારા વાવાઝોડાની રાહ જોઈ રહી હોય. બીજી તરફ મંદિરના પગથિયા પર ઉભેલો એક માણસ આ બધું ચૂપચાપ જોઈ રહ્યો હતો. તેનું નામ હતું રમેશ ચૌધરી, ગામનો સૌથી લાલચુ અને ચાલાક જમીનદાર. તેણે કમલાદેવીના ચહેરાની નફરત જોઈ લીધી હતી. તે મનમાં મલકાયો, જ્યાં ઘરની અંદર ફૂટ હોય ત્યાં આગ લગાડવામાં વાર નથી લાગતી. એ જ માણસ આગળ જઈને તે પરિવારની ખુશીઓને બરબાદ કરવાનું કાવતરું રચવાનો હતો, પણ અત્યારે કોઈને તેની ભનક પણ નહોતી. સવારનો સમય હતો. લગ્નના બીજા દિવસે આખા ગામમાં નવી વહુના ગૃહ પ્રવેશની તૈયારીઓ ચાલી રહી હતી. ઘરની બહાર રંગોળી બનાવવામાં આવી રહી હતી. મહિલાઓ મંગળ ગીત ગાઈ રહી હતી. આરાધ્યાએ માથા પર લાલ ચુંદડી ઓઢી રાખી હતી. ચહેરા પર હળવું સ્મિત હતું અને આંખોમાં એક નવા જીવનના સપના. દાદાજીએ આરતીની થાળી ઉઠાવી. આવ દીકરી, આ ઘરમાં લક્ષ્મી બનીને પગ મૂક. આરાધ્યાએ ચોખાથી ભરેલો કળશ ધીરેથી પાડી દીધો અને જમણો પગ ઘરની અંદર મૂક્યો. તે જ સમયે કમલાદેવીએ ટોણો મારતા કહ્યું, લક્ષ્મી તો ત્યારે આવે છે જ્યારે સાથે કંઈ ધન પણ લઈને આવે. આખા આંગણામાં સન્નાટો છવાઈ ગયો. વિક્રમને પોતાની માની આ વાત ખૂબ મોટી લાગી, પણ આરાધ્યા મલકાઈને બોલી, માજી, હું ધન તો નથી લાવી, પણ કોશિશ કરીશ કે આ ઘરમાં ક્યારેય દુઃખ ન આવે. કમલાદેવીએ મોઢું ફેરવી લીધું. મોટી મોટી વાતો કરવી સરળ હોય છે. દાદાજીએ ઊંડો શ્વાસ લીધો. તેમને સમજાઈ ગયું કે આવનારા દિવસો સરળ નહીં હોય. તે રાત્રે લગ્નમાં આવેલા બધા મહેમાન જતા રહ્યા. આરાધ્યા અને વિક્રમ પહેલીવાર પોતાના રૂમમાં એકલા બેઠા હતા. રૂમમાં માટીના દીવાની હળવી રોશની હતી. વિક્રમે ધીરેથી પૂછ્યું, આરાધ્યા, માની વાતોનું ખોટું તો નથી લાગ્યું ને? આરાધ્યા મલકાઈ, જો હું દરેક ટોણાનો જવાબ આપીશ તો આ ઘરમાં ક્યારેય શાંતિ નહીં રહે. પણ તને તકલીફ તો થતી જ હશે ને? થાય છે. એટલું કહેતા
તેનો અવાજ ભરાઈ આવ્યો. પણ હું ઈચ્છું છું કે એક દિવસ માજી મને મારી ભલાઈથી ઓળખે, મારા જવાબોથી નહીં. વિક્રમે તેનો હાથ પકડી લીધો. હું હંમેશા તારી સાથે છું. આરાધ્યાએ મલકાઈને માથું હલાવ્યું. એ બીજી સવારે હજુ અંધારું પણ પૂરી રીતે દૂર નહોતું થયું. કમલાદેવીએ જોરથી દરવાજો ખખડાવ્યો. વહુ, 4 વાગી ગયા, હજુ સુધી સૂઈ રહી છે? આરાધ્યા તરત ઉઠી ગઈ. માજી, આવું છું. જેવી તે બહાર આવી, કમલાદેવીએ એક સાથે ઘણા કામ ગણાવી દીધા. પહેલા આખા આંગણામાં સાવરણી લગાવો, પછી કૂવામાંથી 10 ગળા પાણી ભરીને લાવો, ત્યાર પછી ચૂલો સળગાવી બધા માટે નાસ્તો બનાવો, અને હા, ગાયોને ઘાસ પણ નાખી દેજો. આરાધ્યાએ કોઈ પણ ફરિયાદ વગર જી માજી કહ્યું અને કામમાં લાગી ગઈ. શિયાળાની ઠંડી સવાર, તેના હાથ બરફ જેવા ઠંડા પાણીમાં ડૂબેલા હતા. કૂવામાંથી પાણી ખેંચતા ખેંચતા તેની હથેળીઓ લાલ થઈ ગઈ હતી, પણ તેના ચહેરા પર ફરિયાદનો એક પણ શબ્દ નહોતો. નાસ્તો બનાવીને તેણે બધાને પીરસ્યો. દાદાજીએ પહેલો કોળિયો ખાતા જ કહ્યું, વાહ દીકરી, જમવાનું તો ખૂબ સ્વાદિષ્ટ બનાવ્યું છે. વિક્રમ મલકાયો. દાદાજી, મને તો શહેરમાં પણ આટલું સારું જમવાનું નહોતું મળ્યું. પણ કમલાદેવીએ થાળી એક તરફ મૂકી દીધી. મીઠું વધારે છે. આરાધ્યાએ તરત બીજી સબ્જી બનાવી દીધી. કમલાદેવીએ ફરી કહ્યું, હવે મરચું ઓછું છે. વિક્રમ સમજી ગયો કે ભૂલ જમવામાં નથી, માના મનમાં છે. બપોરે પાડોશની સ્ત્રીઓ નવી વહુને જોવા આવી. બધા તેની પ્રશંસા કરવા લાગ્યા. કમલા, તારી વહુ તો ખૂબ જ સંસ્કારી છે. જો કેટલી મહેનતુ છે. એક વૃદ્ધ મહિલા બોલી. એવી વહુ દરેક કોઈને નથી મળતી. કમલાદેવીના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે વહુની પ્રશંસા કરવી બિલકુલ પસંદ નહોતી આવી. જેવી બધા લોકો જતા રહ્યા, તેમણે ગુસ્સામાં કહ્યું, ખૂબ નાટક કરે છે તું. આરાધ્યા હેરાન રહી ગઈ. મેં શું કર્યું માજી? બધાની સામે સારી બનવાનો દેખાડો ન કરશો. આરાધ્યા ચૂપચાપ માથું નીચું કરીને ઊભી રહી. તેની આંખો ભરાઈ આવી, પણ તેણે આંસુ પડવા ન દીધા. એ જ સાંજે ગામનો જમીનદાર રમેશ ચૌધરી કમલાદેવીને મળવા આવ્યો. તે ચાલાક માણસ હતો. લોકોની નબળાઈ ઓળખીને તેમનો ફાયદો ઉઠાવતો. તેને સારી રીતે આવડતું હતું. તેણે મીઠા અવાજમાં કહ્યું, કમલા બહેન, નવી વહુ કેવી છે? કમલાદેવીએ નાક સંકોરી લીધું. શું કહું ભાઈ, ગરીબ ઘરની છોકરી છે. રમેશે મલકાઈને કહ્યું, આજકાલ ગરીબ લોકો ખૂબ ચાલાક થઈ ગયા છે. પહેલા ભરોસો જીતે છે, પછી ઘર પર કબજો કરી લે છે. કમલાદેવી ચોંકી ગઈ. શું મતલબ? રમેશ ખુરશીને થોડા નજીક ખસી આવ્યો. મારા એક સંબંધી સાથે પણ આવું જ થયું હતું. વહુએ પહેલા બધાનું દિલ જીત્યું, પછી બધી જમીન પોતાના નામે કરાવી લીધી. કમલાદેવીના મનમાં શંકાનું પહેલું બીજ પડી ચૂક્યું હતું. રમેશે જતા જતા કહ્યું, બસ મારી એક વાત યાદ રાખજો, વધારે ભરોસો ના કરશો. તે મલકાઈને જતો રહ્યો, પણ તેના શબ્દો કમલાદેવીના મનમાં ઝેર બનીને ઉતરી ચૂક્યા હતા. રાત્રે આરાધ્યા પોતાના રૂમમાં બેઠી હતી. તેની હથેળીઓમાં ફોલ્લા પડી ગયા હતા. વિક્રમે જોયું તો ગભરાઈ ગયો. આ શું થયું? આરાધ્યાએ હાથ પાછળ કરી લીધા. કંઈ નહીં. વિક્રમે ધીરેથી તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધા. આ ફોલ્લા કંઈ નથી. તેની આંખો ભીની થઈ ગઈ. કૂવામાંથી પાણી ભરતી વખતે થઈ ગયા. વિક્રમનું દિલ ભરાઈ આવ્યું. કાલથી પાણી હું ભરીશ. આરાધ્યાએ તરત ના પાડી. નહીં, જો માજીએ જોઈ લીધું તો તેમને લાગશે કે હું તેમની વિરુદ્ધ કરી રહી છું. પણ તને દર્દ થઈ રહ્યું છે. આરાધ્યા હળવેથી મલકાઈ. દર્દ આત્મા છે, દિલમાં નહીં. જ્યાં સુધી પરિવાર સાથે છે, દરેક તકલીફ નાની લાગે છે. વિક્રમ તેની તરફ જોતો જ રહી ગયો. તેને સમજાતું નહોતું કે આટલી તકલીફ સહન કરીને પણ આ છોકરી મલકાઈ કેવી રીતે લે છે. બીજા દિવસે દાદાજી વરંડામાં બેઠા હતા. તેમણે જોયું કે આરાધ્યા કંઈ પણ ખાધા વગર સતત કામ કરી રહી છે. તેમણે અવાજ આપ્યો, દીકરી, અહીં આવ. આરાધ્યા પાસે ગઈ. જી દાદાજી. તે જમ્યું? તે મલકાઈને બોલી. પહેલા બધા જમી લે, પછી હું જમી લઈશ. દાદાજી સમજી ગયા કે વાત કંઈક અલગ છે. તેમણે રસોઈમાં જઈને જોયું. વાસણો ખાલી પડ્યા હતા. બહુ માટે જમવાનું વધ્યું જ નહોતું. તેમણે તરત પોતાની થાળી ઉઠાવી અને આરાધ્યાની સામે મૂકી દીધી. લે દીકરી, પહેલા તું જમ. આરાધ્યા ગભરાઈ ગઈ. નહીં દાદાજી, આ તમારી થાળી છે. દાદાજીની આંખો ભરાઈ આવી. જે ઘરની વહુ ભૂખી રહે તે ઘરનો વડીલ પેટ ભરીને ન જમી શકે. આ દ્રશ્ય દરવાજે ઉભેલી કમલાદેવીએ પણ જોયું, પણ તેમનું દિલ ન પીગળ્યું. તેમણે ઉલટો ટોણો માર્યો. હવે વહુને બાપુજીને પણ પોતાના પક્ષમાં કરી લીધા. આરાધ્યાની આંખોમાંથી પહેલીવાર એક આંસુ જમીન પર પડ્યું. તેણે મનમાં ભગવાનને કહ્યું, હે પ્રભુ, મને એટલી ધૈર્ય આપજે કે હું આ ઘરના તૂટવા ન દઉં. તેને ખબર નહોતી કે આ તો તેની પરીક્ષાની માત્ર શરૂઆત હતી.
બીજી તરફ રમેશ ચૌધરી પોતાના ઘરમાં બેઠો મલકાઈ રહ્યો હતો. તેણે પોતાના માણસોને કહ્યું, ઘરમાં બધામાં આગ લાગી ચૂકી છે, હવે બસ હવા આપવાની છે. તેની આંખોમાં ખતરનાક ચમક હતી. તેને તે પરિવારને બરબાદ કરવામાં મજા આવતી હતી. રાત્રિનો સમય હતો. આખું ગામ ઘેરી ઊંઘમાં સૂઈ ગયું હતું. ચારે તરફ સન્નાટો છવાયેલો હતો. ક્યાંક ક્યાંક ફક્ત કૂતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો સંભળાતો હતો. પણ રામનાથસિંહના ઘરની રસોઈમાં હજુ પણ એક દીવો સળગતો હતો. આરાધ્યા ચૂપચાપ બેઠી બીજા દિવસ માટે લોટ બાંધી રહી હતી. દિવસભરની મહેનતને કારણે તેની કમરમાં તેજ દુખાવો થઈ રહ્યો હતો. તેણે જેવો હાથ અટકાવ્યો, તેની નજર પોતાની હથેળીઓ પર પડી. ફોલ્લા હવે ફૂટી ચૂક્યા હતા. તેમાંથી હળવું હળવું લોહી નીકળી રહ્યું હતું. તેણે દર્દ છુપાવતા પોતાની ચૂંદડીથી હાથ બાંધી લીધા. તે જ સમયે પાછળથી દાદાજીનો અવાજ આવ્યો, દીકરી, હજુ સુધી સૂઈ નહીં? આરાધ્યા ગભરાઈ ગઈ. દાદાજી? બસ સવારનું કામ થોડું પહેલાથી જ કરી રહી હતી. દાદાજી તેની પાસે આવ્યા. તેમણે તેના હાથ જોયા. તેમની આંખો ભરાઈ આવી. આ બધું કોણે કર્યું? આરાધ્યા મલકાઈને બોલી. કામ કરવાથી હાથ ગંદા નથી થતા દાદાજી, હાથ મજબૂત થઈ જાય છે. દાદાજીએ પહેલી વાર અનુભવ્યું કે આ છોકરી પોતાના દર્દને પણ મલકાઈને છુપાવી લે છે. તેમણે મનમાં ભગવાનને કહ્યું, હે પ્રભુ, તેની પરીક્ષા હવે પૂરી કરી દે. તેમને શું ખબર હતી કે અસલી પરીક્ષા તો હજુ શરૂ થઈ હતી. બીજી સવારે ગામમાં હોબાળો મચી ગયો. ગામનો એકમાત્ર હેન્ડપંપ પૂરી રીતે ખરાબ થઈ ગયો હતો. મહિલાઓ ઘણા કિલોમીટર દૂર નદીથી પાણી લાવી રહી હતી. બાળકો શાળાએ જઈ શકતા નહોતા. ગામના સરપંચે પંચાયત બોલાવી. સમારકામ માટે ઓછામાં ઓછા 5,000 રૂપિયા જોઈએ. ગામના લોકોએ માથું નીચું કરી લીધું. કોઈની પાસે એકલા પૈસા નહોતા. આરાધ્યા દૂર ઊભી બધું સાંભળી રહી હતી. તેણે કંઈ ન કહ્યું. રાત્રે તેણે પોતાના એનજીઓના સાથી રોહિતને ફોન કર્યો. કાલે સવાર સુધી હેન્ડપંપ જ નહીં, આખા ગામ માટે નવો બોરવેલ તૈયાર હોવો જોઈએ. રોહિત બોલ્યો, મેડમ, લોકો પૂછશે કે ખર્ચ કોણે કર્યો? આરાધ્યાએ એ જ જૂનો જવાબ આપ્યો, કહી દેજો એક શુભચિંતકે કરાવ્યું છે. બીજા દિવસે સૂરજ નીકળતા પહેલા મશીનો ગામમાં પહોંચી ગઈ. દિવસભર કામ ચાલતું રહ્યું. સાંજ સુધી નવો બોરવેલ તૈયાર થઈ ગયો. જ્યારે પહેલીવાર તેમાંથી પાણી નીકળ્યું તો ગામના બાળકોએ ખુશીથી તાળીઓ પાડી. મહિલાઓની આંખોમાં આંસુ આવી ગયા. એક વૃદ્ધા બોલી, ભગવાન તે માણસને લાંબુ આયુષ્ય આપે જેણે આપણી પરેશાની દૂર કરી. આરાધ્યા દૂર ઊભી મલકાઈ રહી હતી. તેણે કોઈ આભારની જરૂર નહોતી. પણ ત્યારે જ સરપંચે ઊંચા અવાજમાં કહ્યું, આ કામ આપણા ગામના જમીનદાર રમેશ ચૌધરીની મદદથી પૂરું થયું છે. રમેશ આગળ વધ્યો અને નકલી સ્મિત સાથે હાથ જોડવા લાગ્યો. આખા ગામે તેની જય જયકાર શરૂ કરી દીધી. રોહિત ગુસ્સામાં આરાધ્યા પાસે આવ્યો, મેડમ, આ તો તમારું કામ હતું. આ જૂઠો માણસ પોતાનું નામ લઈ ગયો. આરાધ્યાએ તેને રોકી દીધો. જેને નામ જોઈએ તેને નામ લેવા દો. મને તો ફક્ત લોકોની ખુશી જોઈએ. રોહિત તેની તરફ જોતો જ રહી ગયો. આટલું મોટું દિલ જે આજ સુધી નથી જોયું. પણ આ બધું જોઈને રમેશ સમજી ગયો કે આ છોકરી તેના માટે ખતરો બની શકે છે. તેણે મનમાં કહ્યું, જો આ છોકરી વહુ બનીને આ ઘરમાં રહી તો એક દિવસ બધા તેનું સન્માન કરશે. આ પહેલા તને બદનામ કરવી પડશે. એ જ સાંજે રમેશ ફરી કમલાદેવીના ઘરે પહોંચ્યો. નમસ્કાર બહેન. કમલાદેવીએ તેને અંદર બોલાવ્યો. રમેશ ધીરેથી બોલ્યો, બહેન, એક વાત કહું? હા બોલો. મને તારી વહુ પર ભરોસો નથી. કમલાદેવી ચોંકી ગઈ. હવે શું થયું? રમેશે જૂઠું બોલવાનું શરૂ કર્યું. આજે મેં તેને ગામની બહાર કોઈ માણસ સાથે ચૂપકેથી વાત કરતા જોઈ. અસલમાં તે માણસ રોહિત હતો, પણ રમેશે સત્ય છુપાવી લીધું. કમલાદેવીના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. ક્યાંક તે માણસ. રમેશે તરત વાત વચ્ચે છોડી દીધી. હું કંઈ કહી નહીં રહ્યો. બસ પોતાની આંખો ખુલ્લી રાખજો. અને તે જતો રહ્યો. પણ આ વખતે શંકાનું બીજ થોડું વધારે ઊંડું થઈ ચૂક્યું હતું. તે જ રાત્રે કમલાદેવી ચૂપકેથી આરાધ્યાના રૂમની બહાર ઊભી રહી. અંદર આરાધ્યા અને વિક્રમ વાતો કરી રહ્યા હતા. આરાધ્યા બોલી, વિક્રમ, જો ક્યારે તને મારા વિશે કોઈ એવી વાત ખબર પડે જે તે વિચારી પણ ન હોય, ત્યારે પણ શું તું મારા પર ભરોસો કરીશ? વિક્રમ મલકાયો. મને તારી વાતો પર નહીં, તારા ચારિત્ર પર ભરોસો છે. કમલાદેવીએ અડધી વાત સાંભળી. તેમણે ફક્ત એટલું સાંભળ્યું, મારા વિશે એક વાત છે જે તું નથી જાણતો. બસ આટલી અધૂરી વાત તેમના શંકાને વધુ વધારવા માટે પૂરતી હતી. બીજા દિવસે સવારે કમલાદેવીએ
પોતાની સોનાની વીંટી ઉતારી અને ચૂપકેથી પોતાના બોક્સમાં રાખી દીધી. થોડી વાર પછી તેમણે આખા ઘરમાં હોબાળો મચાવી દીધો. અરે મારી વીંટી, મારી સોનાની વીંટી ચોરાઈ ગઈ. આખું ઘર એકઠું થઈ ગયું. વિક્રમ ગભરાઈ ગયો. માં, તમે છેલ્લી વાર ક્યાં રાખી હતી? અહીં મારા રૂમમાં. તેમણે એક એક કરીને બધાની તરફ જોયું. પછી તેમની નજર આરાધ્યા પર જઈને અટકી ગઈ. કાલે મારા રૂમમાં કોણ ગયું હતું? આરાધ્યાએ શાંત અવાજમાં કહ્યું. હું ગઈ હતી માજી, તમારા માટે દવા રાખવા. કમલાદેવીએ તરત ઊંચા અવાજમાં કહ્યું. એટલે મારા રૂમમાં ફક્ત તું ગઈ હતી? દાદાજી ગુસ્સામાં બોલ્યા. કમલા, પુરાવા વગર કોઈ પર આરોપ ન લગાવો. પણ કમલાદેવી હવે કોઈની સાંભળવા તૈયાર નહોતી. મેં તો પહેલા જ કહ્યું હતું, ગરીબ ઘરની છોકરીઓ પર ભરોસો ન કરવો જોઈએ. આ સાંભળતા જ આરાધ્યાની આંખો ભરાઈ આવી. તે ધ્રુજતા અવાજમાં બોલી. માજી, જો તમને મારા પર શંકા છે તો મારો રૂમ જોઈ લો. કમલાદેવીએ તરત આખો રૂમ ઉથાલપાથલ કરી નાખ્યો. સંદૂક, કપડાં, બિસ્તર બધું બહાર ફેંકી દેવામાં આવ્યું. આખું ગામ તમાશો જોવા આવી ગયું. આરાધ્યા ચૂપચાપ ઊભી રહી. તેના આત્મસન્માનને જાણે બધાની સામે કચડવામાં આવી રહ્યું હતું. પણ વીંટી ક્યાંય ન મળી. દાદાજીએ સખત અવાજમાં કહ્યું. જોઈ લીધું, હવે પોતાની વહુની માફી માંગો. કમલાદેવીએ મોઢું ફેરવી લીધું. આ વખતે બચી ગઈ, પણ મારું દિલ કહે છે કે એક દિવસ તેનો અસલી ચહેરો સામે આવશે. આરાધ્યાએ પહેલીવાર અનુભવ્યું કે આ ઘરમાં તેના માટે ભરોસાની જગ્યા ખૂબ નાની થતી જઈ રહી છે. અને દૂર ઉભેલો રમેશ આ બધું જોઈને મલકાઈ રહ્યો હતો. તેણે ધીરેથી કહ્યું. પહેલો વાર ખાલી ગયો, હવે બીજો એવો હશે કે આખું ઘર હલી જશે. તેની આંખોમાં એક ખતરનાક કાવતરું આકાર લઈ ચૂક્યું હતું. તેની ખબર હતી કે હવે તે ફક્ત શંકા નહીં પણ એવું જૂઠ રચશે જેનાથી તે ઘરનો સંબંધ, દરેક સંબંધ તૂટવાની અણી પર પહોંચી જશે. લગ્નને 3 મહિના વીતી ચૂક્યા હતા. આરાધ્યાએ પોતાના વ્યવહારથી આખા ગામનું દિલ જીતી લીધું હતું. પણ કમલાદેવીનું દિલ આજે પણ તેના માટે નથી બદલાયું. તેમને દરેક સમયે એવું જ લાગતું હતું કે આ છોકરી એક દિવસ આ ઘરને બરબાદ કરી દેશે. એ જ નબળાઈનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. રમેશ ચૌધરી એક દિવસ તે કમલાદેવી પાસે આવ્યો અને બોલ્યો. બહેન, વધારે ભરોસો ના કરશો. મીઠું બોલનારા લોકો સૌથી મોટો દગો આપે છે. કમલાદેવીએ તેની વાત ગાંઠ બાંધી લીધી. એ જ સાંજે વિક્રમને કંપનીના કામથી 2 દિવસ માટે શહેર જવું પડ્યું. જતા સમયે તેણે આરાધ્યાને કહ્યું. હું જલ્દી પરત આવીશ, પોતાનું ધ્યાન રાખજે. આરાધ્યા મલકાઈ. તમે ચિંતા ન કરો. પણ તેને શું ખબર હતી કે તેના જતા જ વાવાઝોડું આવવાનું છે. બીજા દિવસે ગામના મંદિરમાં વાર્ષિક ભંડારો હતો. ગામના લોકોએ ચઢાવાના રૂપમાં રોકડ અને કેટલાક સોના ચાંદીના ઘરેણાં દાન કર્યા હતા. રાત્રે રમેશ ચૂપકેથી મંદિરમાં ઘૂસ્યો અને બધું ચઢાવું ચોરી લીધું. પછી તેણે એક નાની પોટલી જેમાં કેટલાક ઘરેણાં હતા આરાધ્યાના રૂમના જૂના સંદૂકમાં છુપાવી દીધી. સવાર થતાં જ ગામમાં હોબાળો મચી ગયો. મંદિરનું ચઢાવું ચોરાઈ ગયું. સરપંચે આખા ગામની તપાસનો આદેશ આપ્યો. જ્યારે કમલાદેવીના ઘરની તપાસ કરવામાં આવી તો આરાધ્યાના સંદૂકથી એ જ પોટલી મળી આવી. ભીડમાં ફૂસફૂસાહટ શરૂ થઈ ગઈ. અરે, વહુએ ચોરી કરી છે. કમલાદેવીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે વિચાર્યા વગર આરાધ્યાના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો. મેં પહેલા જ કહ્યું હતું, ગરીબ ઘરની છોકરી પર ભરોસો ન કરવો જોઈએ. આરાધ્યાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે ધ્રુજતા અવાજમાં બોલી. માજી, મેં ચોરી નથી કરી. મને ફસાવવામાં આવી છે. પણ કોઈ તેની વાત સાંભળવા તૈયાર નહોતું. દાદાજી ગુસ્સામાં બોલ્યા. જ્યાં સુધી સત્ય સામે ન આવે કોઈ નિર્ણય પર ન કરો. પણ કમલાદેવી હવે પોતાની ધૈર્ય ગુમાવી ચૂકી હતી. તેમણે આરાધ્યાનો હાથ પકડીને દરવાજા તરફ ધકેલી દીધી. નીકળ જા મારા ઘરમાંથી. આજથી તારો આ ઘર સાથે કોઈ સંબંધ નથી. આરાધ્યાએ એકવાર ઘરના આંગણા તરફ જોયું. તેની આંખોમાં દર્દ હતું પણ હોઠો પર ફક્ત એક જ વાત હતી. એક દિવસ સત્ય જરૂર સામે આવશે. માજી, એટલું કહીને તે ઉઘાડા પગે ઘરની બહાર નીકળી ગઈ. તે જ સમયે દૂર રસ્તા પર તેજ ગતિથી ઘણી કાળી લક્ઝરી ગાડીઓ ગામ તરફ વધી રહી હતી. કોઈને ખબર નહોતી કે તે ગાડીઓમાં બેઠેલો માણસ આખા ગામની કિસ્મત બદલવાનો હતો. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. આરાધ્યા ભીંજાયેલા રસ્તા પર ધીરે ધીરે ચાલી રહી હતી. તેના પગમાં ચંપલ પણ નહોતા. આંખોમાંથી વહેતા આંસુ વરસાદના પાણીમાં મળી ચૂક્યા હતા. તે ગામના જૂના મંદિરના પગથિયા પર બેસી ગઈ. હાથ જોડીને તેણે ભગવાનને કહ્યું, મેં કોઈનું ખરાબ નથી કર્યું, છતાં મને આ સજા મળી. જો મારા સંસ્કાર સારા છે તો એક દિવસ મારું સન્માન પણ પાછું મળશે.
બીજી તરફ ઘરમાં દાદાજી કમલાદેવી પર ગુસ્સો કરી રહ્યા હતા. કમલા, તે ખૂબ મોટી ભૂલ કરી. પુરાવા વગર પોતાની વહુને ઘરમાંથી કાઢી મૂકી. પણ કમલાદેવી બોલી, જો તે નિર્દોષ છે તો પાછી આવશે. તે જ સમયે ગામની બહાર અચાનક 10 ચમકતી લક્ઝરી ગાડીઓ આવીને ઊભી રહી. ગામના બાળકો દોડી પડ્યા. અરે, આટલા મોટા લોકો! આપણા ગામમાં પહેલી ગાડીનો દરવાજો ખુલ્યો. સૂટ બૂટ પહેરેલો એક પ્રભાવશાળી વ્યક્તિ નીચે ઉતર્યો. તે હતા રાજેશ મલ્હોત્રા. તેમની સાથે સુરક્ષા કર્મીઓ અને કેટલાક વિદેશી મહેમાન પણ હતા. રાજેશે ગામના સરપંચને પૂછ્યું, માફ કરજો, મારી દીકરી આરાધ્યા અહીં આવી હતી. શું તમે જણાવી શકો છો કે તે ક્યાં છે? સરપંચ ગભરાઈ ગયો. જી જી. તેવામાં દાદાજી દોડતા ત્યાં પહોંચ્યા. તેમણે દુઃખી અવાજમાં કહ્યું, બેટા, પહેલા પોતાની દીકરીને શોધી લો. તેની સાથે ખૂબ મોટો અન્યાય થયો છે. રાજેશનો ચહેરો બદલાઈ ગયો. શું થયું મારી દીકરીને? દાદાજીએ આખી વાત જણાવી દીધી. આ સાંભળતા જ રાજેશની આંખો ભરાઈ આવી. તેમણે તરત જ પોતાના લોકોને કહ્યું, આખું ગામ છાની મારો. મારી દીકરી સુરક્ષિત મળવી જોઈએ. થોડી વાર પછી એક સુરક્ષાકર્મી દોડતો આવ્યો. સર, મેડમ મંદિરમાં છે. રાજેશ એક પળ પણ ગુમાવ્યા વગર મંદિર તરફ દોડ્યા. મંદિરના પગથિયા પર બેઠેલી આરાધ્યાએ જેવો પોતાના પિતાને જોયો, તે પોતાને રોકી ન શકી. પપ્પા! તે દોડીને તેમને વળગી ગઈ અને ફૂટી ફૂટીને રડવા લાગી. રાજેશે દીકરીના માથા પર હાથ ફેરવતા કહ્યું, જે દીકરીની આંખોમાં મેં ક્યારે આંસુ નહોતા આવવા દીધા, આજે તેને આ હાલમાં કોણે પહોંચાડી દીધી? તે જ સમયે ગામના લોકો પણ મંદિર પહોંચી ગયા. કમલાદેવી પણ ત્યાં આવી ગઈ. ત્યારે જ રાજેશે તેમની તરફ જોયું અને શાંત પણ મક્કમ અવાજમાં કહ્યું, તમે મારી દીકરીને ગરીબ સમજીને ઠુકરાવી દીધી, પણ તમે તેના સંસ્કાર ન જોયા. કમલાદેવી હેરાન રહી ગઈ. શું તમારી દીકરી? સરપંચીએ ધ્રુજતા અવાજમાં કહ્યું. કમલા, આ રાજેશ મલ્હોત્રા છે, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક, અને આરાધ્યા તેમની એકમાત્ર દીકરી છે. આ સાંભળતા જ કમલાદેવીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમની આંખો ફાટી રહી ગઈ. તેમને સમજાતું નહોતું કે જે છોકરીને તે ગરીબ કહેતી રહી, તે તો કરોડોની જ નહીં પણ અબજોની સંપત્તિની એકમાત્ર વારસદાર હતી. પણ અસલી ઝટકો હજુ બાકી હતો. ભીડમાં ઉભેલો રમેશ ચૌધરી આ ચૂપચાપ ત્યાંથી નીકળવા લાગ્યો. ત્યારે જ રાજેશના એક સુરક્ષા કર્મીએ તેનો હાથ પકડી લીધો. ઊભો રહે, પોલીસને આ જ માણસની શોધ છે. રમેશનો ચહેરો સફેદ પડી ગયો. રમેશ જેવો ભીડમાંથી નીકળવા લાગ્યો ત્યારે જ 2 પોલીસ કર્મીઓએ તેમને પકડી લીધો. તે ગભરાઈને બોલ્યો, મેં શું કર્યું છે? ત્યારે જ પોલીસ ઇન્સ્પેક્ટરે તેના ખિસ્સામાંથી મંદિરના દાનપાત્રની ચાવી અને કેટલાક સોનાના ઘરેણાં જપ્ત કરી લીધા, કારણ કે તેની વિરુદ્ધ આરાધ્યાએ પહેલા જ પોલીસને જાણ કરી દીધી હતી. ઇન્સ્પેક્ટરે સખત અવાજમાં કહ્યું, હજુ પણ સત્ય નહીં જણાવે? રમેશના ચહેરા પરથી પરસેવો ટપકવા લાગ્યો. થોડી મિનિટોની પૂછપરછમાં તેનું જૂઠ તૂટી ગયું. તેણે માથું નમાવીને કહ્યું, હા, મંદિરનું ચઢાવું મેં જ ચોર્યું હતું. આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. ઇન્સ્પેક્ટરે પૂછ્યું, અને આરાધ્યાના રૂમમાં ઘરેણાં કોણે મૂક્યા હતા? રમેશ રડતા રડતા બોલ્યો, મેં જ મૂક્યા હતા. હું ઈચ્છતો હતો કે ગામમાં તેની બદનામી થઈ જાય. કમલાદેવીના હાથ ધ્રુજવા લાગ્યા. તેમની આંખો સામે આરાધ્યાનો રડતો ચહેરો ફરવા લાગ્યો. તેમને યાદ આવ્યું, માજી, મેં ચોરી નથી કરી, અને તેમણે તેની એક વાત પણ નહોતી માની. કમલાદેવીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે ધીરે ધીરે આરાધ્યાની સામે આવી અને તેના પગમાં પડી ગઈ. દીકરી, મને માફ કરી દે, મેં તને ઓળખી જ નહીં. આરાધ્યા ગભરાઈ ગઈ. તેણે તરત તેમને ઉઠાવ્યા. માજી, એવું ન કરશો. કમલાદેવી ફૂટી ફૂટીને રડવા લાગી. મેં તને ગરીબ સમજીને અપમાનિત કરી, તારા પર ચોરીનો આરોપ લગાવ્યો, ઘરમાંથી કાઢી મૂકી, અને તું દરેક વખતે મને આ જ કહેતી રહી. વિક્રમ પણ ત્યારે જ શહેરથી પાછો પહોંચી ગયો. ગામમાં લોકો પાસેથી આખી વાત સાંભળીને તે સીધો આરાધ્યા પાસે ગયો. તેની આંખો પણ ભીની હતી. મને માફ કરી દે આરાધ્યા, હું તારી સાથે નહોતો જ્યારે તને મારી સૌથી વધુ જરૂર હતી. આરાધ્યાએ મલકાઈને તેનો હાથ પકડી લીધો. ભૂલ તારી નહોતી વિક્રમ. સંબંધ ભરોસાથી ચાલે છે, અને મને તારા ભરોસા પર હંમેશા વિશ્વાસ હતો. આ સાંભળી દાદાજીની આંખો પણ ભરાઈ આવી. તેમણે આકાશ તરફ જોઈને કહ્યું, આજે ભગવાનને ખરેખર ન્યાય કરી દીધો. આ રાજેશ મલ્હોત્રા આગળ વધ્યા અને આખા ગામને કહ્યું, મારી દીકરીએ ક્યારેય પોતાની દોલત પર અહંકાર નથી કર્યો. તેણે ઈચ્છ્યું કે લોકો તેને તેના સંસ્કારોથી ઓળખે. પણ આજે મને દુઃખ એ વાતનું છે કે તે કોઈની સાદગીને
તેની નબળાઈ સમજી લેવામાં આવી. આખું ગામ શરમથી માથું નમાવીને ઊભું હતું. રાજેશે આગળ કહ્યું, આજે હું મારી દીકરીને અહીંથી લઈ જઈ શકું છું, પણ નિર્ણય એ જ કરશે. બધાની નજર આરાધ્યા પર ટકી ગઈ. આરાધ્યાએ કમલાદેવીની તરફ જોયું, પછી મલકાઈને બોલી, હું આ ઘરની વહુ બનીને આવી હતી અને માને છોડીને દીકરી ક્યારે નથી જતી. કમલાદેવી જોર જોરથી રડવા લાગી. તેમણે આરાધ્યાને ગળે લગાવી લીધી. આખું ગામ તાળીઓથી ગુંજી ઉઠ્યું. એ જ દિવસે રાજેશ મલ્હોત્રાએ જાહેરાત કરી, આ ગામમાં એક આધુનિક શાળા, એક હોસ્પિટલ અને મહિલાઓ માટે રોજગાર કેન્દ્ર મારી દીકરી આરાધ્યાના નામથી બનાવવામાં આવશે. ગામના લોકોની આંખોમાં ખુશીના આંસુ હતા. જે છોકરીને ક્યારે ગરીબ સમજીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી, આજે એ જ આખા ગામના ભવિષ્યની આશા બની ચૂકી હતી. આખા ગામમાં ખુશીનો માહોલ હતો. જે આંગણાથી આરાધ્યાને અપમાનિત કરીને કાઢવામાં આવી હતી, એ જ આંગણામાં આજે તેનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. કમલાદેવીએ થાળીમાં આરતી સજાવી. ધ્રુજતા હાથે આરાધ્યાની આરતી ઉતારી અને ભરાયેલા અવાજમાં બોલી, દીકરી, તે દિવસે મેં તને આ ઘરથી ધક્કો મારીને કાઢી હતી. આજે જો શક્ય હોય તો આ ઘરમાં ફરીથી વહુ બનીને નહીં, દીકરી બનીને પગ મૂક. આરાધ્યાની આંખો ભીની થઈ ગઈ. તેણે મલકાઈને કહ્યું, માં દીકરીનું ઘર ક્યારેય છૂટતું નથી. આ સાંભળતા જ કમલાદેવીએ તેને ગળે લગાવી લીધી. આખું ગામ ભાવુક થઈ ગયું. દાદાજીની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેમણે કહ્યું, આજે મારો પરિવાર સાચમાં પૂરો થઈ ગયો. થોડા દિવસો પછી રાજેશ મલ્હોત્રાએ પોતાના વાયદા મુજબ ગામમાં હોસ્પિટલ, શાળા અને સિલાઈ તાલીમ કેન્દ્રનું નિર્માણ શરૂ કરાવી દીધું. સેંકડો ગામના લોકોને કામ મળ્યું. બાળકોને મફત શિક્ષણ મળવા લાગ્યું. ગામની મહિલાઓએ પોતાના પગ પર ઊભા રહેવાનું શરૂ કરી દીધું. એ ગામ જે ક્યારેક ગરીબી અને અભાવ સાથે ઝઝૂમતું હતું, ધીરે ધીરે બદલાવા લાગ્યું. એક દિવસ મલ્હોત્રા પત્રકારોનો મોટો સમૂહ ગામ પહોંચ્યો. તેમણે આરાધ્યાને પૂછ્યું, મેડમ, તમે પોતાની ઓળખ પહેલા કેમ ન જણાવી? આરાધ્યા મલકાઈ અને બોલી, જો હું પહેલા જણાવી દેત કે હું કરોડપતિની દીકરી છું તો લોકો મારા પૈસાનું સન્માન કરત, મારા સંસ્કારોનું નહીં. હું જાણવા માંગતી હતી કે દોલત વગર મારી ઓળખ શું છે. આ જવાબ બીજા જ દિવસે અખબારોની હેડલાઇન બની ગયો. બીજી તરફ કમલાદેવી હવે દરરોજ મંદિરે જતા પહેલા એક કામ જરૂર કરતી હતી. તે આરાધ્યા પાસે જતી અને કહેતી, દીકરી, આજે કોઈ ભૂલ તો નથી થઈ મારાથી? આરાધ્યા હસી પડતી, માં, હવે જૂની વાતો ભૂલી જાઓ. કમલાદેવી બોલતી, નહીં દીકરી, માણસ પોતાની ભૂલ ભૂલી જાય તો ફરી એ જ ભૂલ દોહરાવે છે. હું દરરોજ પોતાને યાદ અપાવું છું કે કોઈ ગરીબને જોઈને ક્યારેય તેનું સન્માન ઓછું ન કરવું. દાદાજી મલકાઈને કહેતા. આ તો સાચી શીખ છે. થોડા મહિનાઓ પછી આખા ગામમાં નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું. મંચ પર રાજેશ મલ્હોત્રા, વિક્રમ દાદાજી અને ગામના બધા લોકો હાજર હતા. સરપંચે માઇક પર કહ્યું, આજે આ હોસ્પિટલનું નામ આરાધ્યા સેવા સદન રાખવામાં આવે છે. આખું મેદાન તાળીઓથી ગુંજી ઉઠ્યું. આખું ગામ તાળીઓથી ગુંજી ઉઠ્યું. રાજેશ મલ્હોત્રાએ દીકરીની તરફ ગર્વથી જોયું. આજે મને મારી સંપત્તિ પર નહીં પણ મારી દીકરીના સંસ્કારો પર ગર્વ છે. વિક્રમે મલકાતા કહ્યું, એ એક પત્ની નહીં પણ એક માનવતાની મિસાલ પામી છે. આરાધ્યાએ હાથ જોડીને ગામના લોકોને કહ્યું, જો મારા કારણે કોઈ એક પણ માણસની જિંદગી વધુ સારી થઈ છે તો આજ મારી સૌથી મોટી કમાડી છે. આખું ગામ ઊભું થઈને તાળીઓ પાડવા લાગ્યું. મિત્રો, ગામ તો એ જ હતું પણ તેની તસવીર પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. આરાધ્યા હવે વિક્રમ સાથે ક્યારેક શહેર જતી તો ક્યારેક ગામનું નિરીક્ષણ કરવા પણ આવતી, જેથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરી શકે. તો મિત્રો, આ સત્ય વાત છે. કોઈ માણસની ઓળખ તેના કપડાં, ઘર કે દોલતથી ન કરશો, કારણ કે સમય બદલતા વાર નથી લાગતી, પણ સારા સંસ્કારો જીવનભર સન્માન અપાવે છે. આ વાર્તાની સૌથી મોટી શીખ છે. આ વાર્તા તમે લોકોને કેવી લાગી અને કયો ભાગ તમારા દિલને સ્પર્શી ગયો? પોતાના વિચારો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો. અને આવી જ રસપ્રદ અને ભાવનાત્મક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો. છેલ્લે સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ.